નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામ નજીક પ્લાસ્ટિકના બંધ કારખાનામાંથી કંઈક એવું મળી આવ્યું કે જેને જોનારા પણ ચોંકી ઉઠ્યા। પરબડી ગામ નજીક બંધ પડેલા પ્લાસ્ટિકના કારખાનાની પાણીની ટાંકીમાંથી માનવ કંકાલની ખોપરી મળી આવતા સનસનાટી મચી જવા પામી છે, જેની જાણ થતાં પોલીસ દોડી આવી હતી। ફોરેન્સિક ટીમની મદદથી તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે। પોલીસે સ્થળ પરથી મળેલ ખોપરી ચકાસણી માટે ફોરેન્સિક લેબમાં મોકલી ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી છે। બંધ પ્લાસ્ટિકનું આ કારખાનું હાલમાં જ નવા માલિકે ખરીદ્યા બાદ કારખાનાની સાફ સફાઈ શરૂ કરાવી હતી, જે દરમિયાન પાણીના ટાંકામાંથી માનવ ખોપરી મળી આવી હતી। હાલ એલસીબી અને એસઓજી સહિતના સ્ટાફે આ બનાવ હત્યાનો છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે। તેમજ ખોપરી સહિત માનવ કંકાલ પ્લાસ્ટિકના બંધ કારખાનામાં કોણ મૂકી ગયું હતું, આ કંકાલ મહિલાનું છે કે પુરુષનું સહિતની દિશામાં એલસીબી અને એસઓજી સહિતના સ્ટાફ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે। ત્યારે દર્શક મિત્રો, પ્રકાશમાં આવેલી આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે, ચોક્કસથી જણાવશો।